કે પૂછવું છે? જી જી અવાજ સંભળાય છે કાનમાં, એ બાબતમાં આપણું કહેવાનું શું છે? અને અમુક રોગથી પણ એવા અવાજ સંભળાય છે, તો એ બે વચ્ચેનો ફરક શું છે? મેં યોગ સૂત્રમાં કયા કયા અવાજો શા માટે સમજાય છે એ મેં સમજાવેલું છે. એ જરા શાંતિથી પાછું વાંચશો ને તો સમજ પડશે. માણસ જો કોઈ યોગ ન કરે ને, કશું ન કરે, 3 સ્ટેપ પણ ન કરે. હવે હું એક દાખલો આપું. મારી ઉંમર હશે 14-15 વર્ષની. 7-8 વર્ષથી 3 સ્ટેપ કરી રહેલો ગુરુદેવની કૃપાથી. એક રવિવારે મારા ફાધરને મેં સૂતેલા જોયા અને એ 3 સ્ટેપ કરી રહ્યા હતા. તો હું બેસી જોતા એને જોતો કે જાગે તો પછી પૂછું. એવું થયા તો મેં કહું કે બાપુજી આ 3 સ્ટેપ ક્યાં શીખ્યા? તો કે 3 સ્ટેપ શું હોય વળી? બાપુ બ્રીધિંગ. તો કે બ્રીધિંગ ક્યાં શીખવા જાય બાપુ? એટલે કાંઈ પણ ન કરો ને, રાધે કૃષ્ણ કરો ને તો બી પામી જવાય છે. પણ રાધે કૃષ્ણનો રસ્તો સહેલો નથી. એ બહુ જ ડિફિકલ્ટ રસ્તો છે. તેથી આપણે થોડો સરળ રસ્તો બ્રીધિંગનો લઈએ છીએ. અને જ્યારે એ બ્રીધિંગ કરીને રિફાઇનિંગ કીધું, ફેઝ કીધું, સ્ટેપ કીધા, પછી દરેક ચક્રમાંથી મેસેજ આવતા જાય. આ મેસેજ જે છે એને આપણે કોમ્યુનિકેશન કહીએ. એ કોમ્યુનિકેશન જે છે ને એની લેંગ્વેજ નથી, એનો કોડ આવે છે, એની લેંગ્વેજ નથી. કારણ કે ભગવાન કે ઇંગ્લિશ શીખવા નહીં ગયેલા. ભગવાનની તો પોતાની જ લેંગ્વેજ છે, યુનિવર્સલ લેંગ્વેજ છે, કે જેને કોડ કહે છે, કોડ લેંગ્વેજ. એ કોડ જ્યારે એક એક ચક્રમાંથી સમજતા થઈએ ત્યારે ભગવાનના બધા કોડ સમજી શકીએ, વાંચી શકીએ. જ્યારે અવાજ આવે છે ને કાન પર, એ કોડ છે, પણ હજુ સંપૂર્ણ કોડ આપણને સમજ પડ્યો નથી, એટલે ખાલી અવાજ જ લાગે છે. એ કોડ જેવો સમજ પડતો જશે એ અવાજ છે ને એ મેસેજ થઈ જશે. સમજી ગયા ભાઈ? એ અવાજ મેસેજ થઈ જશે. જ્યારે કોડ સમજ પડી જશે તારે ચાલુ રાખજો જે કરતા હો તે. એ કોડ મેસેજમાં જે દિવસે થશે ત્યારે સમજ પડતું જશે. યોગી મુનિઓને કોને 3 સ્ટેપ શીખવેલું છે? એ મહર્ષિઓ કયા 3 સ્ટેપ કરવા બેઠેલા? એ લોકોએ 3 સ્ટેપનું જ્ઞાન મેળવ્યું. માટે બંને રસ્તે જઈ શકાય છે. આપણા જેવા સાધારણ મનુષ્ય 3 સ્ટેપને સાધનાથી જઈએ ત્યારે એ લોકો ડાયરેક્ટ શક્તિથી નીચે આવે. સમજી ગયા ને? બંને રસ્તા છે. પણ આપણે માટે, સામાન્ય મનુષ્યને માટે આ 3 સ્ટેપ છે, રિફાઇનિંગ છે, આમ સ્ટેપ બાય સ્ટેપ જવામાં ફાયદો છે. કારણ કે બાળક પહેલે ફસવે છે 4 પગે, પછી આમ પકડીને ઊભું રહેતા શીખે છે, પછી આમ 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 કરીને એક એક પગલું લેતા શીખે છે, પછી ચાલે છે, પછી દોડે છે, પછી ઓલિમ્પિક રેકોર્ડ તોડે છે. એમ આસ્તે આસ્તે જવાનું છે. સમજો? પણ થઈ શકે. બોલ બા.
બહુ સારો સવાલ. બેસ. અષ્ટાંગ યોગ, 8 સ્ટેપ્સ. યમ નિયમ, આસન પ્રાણાયામ, એ 4 એક બાજુ. વચ્ચે આવ્યું પ્રત્યાહાર, પછી આવ્યું ધારણા, ધ્યાન, સમાધિ. યમ નિયમ ને ઘરે મૂકી દે અને લોક ધ્યાનમાં બેસી જાય. એ કેમ થઈ શકે? યમ નિયમ બહુ સહેલું નથી, અને એ જીવન મેળવવાને માટે યમ નિયમ કરી શકાય એ માટે તમને હું આ 3 સ્ટેપ અને રિફાઇનિંગ આપું છું. કારણ કે યમ નિયમ બહુ જ અઘરું છે, નથી થતું. માનીએ છીએ કે કરવું જોઈએ, તેથી તમને મદદ થાય માટે હું તમને 3 સ્ટેપ રિફાઇનિંગ આ બધું કરાવું છું. કારણ કે યમ નિયમ જો જીવનમાં બેસે નહીં તો પ્રાણાયામ બી નહીં, આસન બી નહીં, અને કશું જ નહીં. તેથી તમને મદદ થાય, તેથી આ હું કરાવું છું કે તમને યમ નિયમમાં મદદરૂપ થાય. તમે સમજ્યા બેન? આસન પ્રાણાયામ એક ફેશન છે. આસન પ્રાણાયામ એક ફેશન જેવું છે. ચોર્યાસી આસન છે, 84 પ્રાણાયામ છે. 84 આસન કરતા મેં જોયા છે, કોઈકને, કોઈક આયંગર જેવાને. 84 પ્રાણાયામ કરતા શું, પણ એક સિંગલ બી પ્રાણાયામ કરતો મેં કોઈને જોયો નથી. ફરી બોલો. 84 આસન કરતા જોયો છે, પણ 84 માંથી એક બી પ્રાણાયામ કરતો મેં જોયો નથી. પ્રાણાયામ, પ્રાણાને કંટ્રોલ કરી, ડાયરેક્ટ કરી અને પરિણામ મેળવવું, એનું નામ પ્રાણાયામ. કે બ્રીધિંગ એક્સરસાઇઝને પ્રાણાયામ ન કહેવાય. એટલે પ્રાણાયામ કરતો મેં જોયો નથી કોઈને. પ્રાણાયામના નામે બ્રીધિંગ કરતાને જોયા છે. એટલે આસન પ્રાણાયામ એ પાછું બહુ ડિફિકલ્ટ છે. અને સૌથી ડિફિકલ્ટ તો આવે જ પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું? પ્રત્યાહાર એટલે શું? બોલો બોલો બોલો, બોલ્યા જ કરો, બોલ્યા કરો, બોલો. પ્રત્યાહાર એટલે ડિટેચમેન્ટ. તમે રેટિનાનો ડિટેચમેન્ટ સમજ્યો હશે, ખબર છે ને? રેટિનાનો ડિટેચમેન્ટ થાય એટલે આટલું થઈ જાય માણસ. ડિટેચમેન્ટ આ જુદા પ્રકારનું ડિટેચમેન્ટ છે. To detach the astral body from the physical body. ડિટેચમેન્ટ એટલે સંસાર છોડવાનો નહીં, ખાવા પીવાનો મોજ છોડી દેવાનું નહીં, હિમાલય પછી એને બેસવું નહીં. પ્રત્યાહાર એટલે ડિટેચમેન્ટ, the ability to detach astral from the physical. આને વળી કોઈ છાપી મારે છે કે હું તો બૃહસ્પતિ પર જઈ આવ્યો ને મંગળ પર જઈ આવ્યો ને હું તો પેરિસ જઈ આવ્યો ને લંડન જઈ આવ્યો.
તમારું એસ્ટલ સેપરેટ કરીને. આ બધું લખવા જેવું નથી જો કીધું હોય તો, અને ન કીધું હોય તો લખાય. આ બહુ અંગતની વાત છે. ધીસ ઇઝ અ વેરી પ્રાઇવેટ થિંગ. જ્યારે તમે ભગવાનને માગો છો તે દિશામાં ધસી જાઓ છો. એક બે યંગ લવર્સ હોય ને, એ કોઈને જાણવા દે છે પોતાની વાત? કેમ છુપે છુપે મળે છે? આ તમારા ભગવાનની સાથનો લવ અફેર છે. શું સમજ્યા? એ તમે ત્રીજાને કેમ કહી શકો? આવી રીતે જો તમારો પ્રેમ ન બેઠો હોય તમારા ભગવાનને માટે, તો તમારો પ્રેમ ક્યાં ગયો? આ બહુ અગત્યની વાતો છે. અને હું પેરિસ ગયો ને લંડન ગયો એસ્ટ્રલ બોડીમાં, એ સ્ટુપિડિટી છે. મેં કાંઈ કીધું છે એ મારું બહુ પ્રાઇવેટ છે. હું લવમાં છું, મને કોઈને કહેવું નથી કોની સાથે લવમાં છું તે. જ્યારે એવા ધગસથી જ્યારે ભગવાન માટે પ્રેમ ઉત્પન્ન થાય છે ને, ત્યારે મનુષ્ય પ્રત્યાહારની સ્ટેજ પર આવે છે. અને ધારણા, ધ્યાન, સમાધિ તો બહુ દૂર છે, બહુ દૂર છે. અને લોકો વાતો કરે છે ધ્યાનની, તેને કે સિનેમા જોઈ આવે અને તેની સ્ટોરી કોઈને કહેતા હોય તેવી વાતો કરે છે. આ બહુ સિરિયસ વસ્તુ. આ એટલી બધી સિરિયસ વસ્તુ છે ને એટલી બધી પ્રાઇવેટ છે કે એ અનુભવ તો આમ બહુ સાચવીને દાબીને રાખવો પડે છે. એમાંથી જે કંઈ મેળવો એ ભલે તમે દાન કરી દો, પણ આ જે પ્રાઇવેટ જે તમારો જે એક્સપિરિયન્સ છે ને એને બહુ શાંતિથી રાખો. એ વાત કરવા જેવો નથી. એમાંથી જે જ્ઞાન મળ્યું હોય, એમાંથી જે શક્તિ હોય એ ભલે આપો બીજાને. તમારી સાધના બીજા પાસે કરાવો, પણ તમારા એક્સપિરિયન્સની વાતો નહીં કરો. જો તમે તમારો એક્સપિરિયન્સ થયો કે હું મંગળ પર ગયો ને ચંદ્ર પર ગયો, એટલે બકવાસ, હેલ્યુસિનેશન, બીજું કાંઈ જ નહીં. કોઈકને લાઈટ દેખાય, કોઈને કૃષ્ણ દેખાય, કોઈને રામ દેખાય. આ બધા રામ ને કૃષ્ણ શું રસ્તે ફરતા છે કે તમને આવીને દર્શન આપે? દર્શન મેળવવાના માટે શું કરવું પડે છે તેનો કઈ જરા બી ખ્યાલ છે? લોકોને કાંઈક કંઈક દેખાય છે આંખ સામે, એ બધું હેલ્યુસિનેશન છે. અને જો દેખાતું હોય ને, અંદર સાચવીને રાખો, જે બી જોયું હોય તે. વાતો નહીં કરો, તમારા એક્સપિરિયન્સની વાતો નહીં કરો. એ બહુ સિક્રેટ છે, અતિશય સિક્રેટ છે. તો એ આવ્યો સ્ટેજ પ્રત્યાહાર. રાતે તમારું શરીર પલંગ પર પડેલું હોય અને તમારું એસ્ટ્રલ યા તો મેન્ટલ બોડી કાં જઈને સાધના શું કરતું હોય, એ સ્ટેજ છે પ્રત્યાહાર. The detachment of astral and mental body. આ બધું કરી રહ્યા પછી ધારણા અને ધ્યાનની વાત કરી શકાય, તેની અગાઉ નહીં. Concentration is not dharana. Meditation is not dhyana. Concentration and meditation brain થી થાય છે. ધારણા અને ધ્યાન બ્રેન ઇન કોમ્યુનિકેશન વિથ કોસ્મિક માઇન્ડ તારે થાય છે.
ખૂબીની વાત તો એ છે કે કોસ્મિક માઇન્ડ થ્રુ એન્ડ થ્રુ આપણામાંથી ચાલી જાય, વહી જાય છે 24 કલાક, તો આપને તેનું ભાન નથી રહેતું. ભગવાન તમારી ઉપર કોસ્મિક માઇન્ડ ધોધમાર રેડી દે છે, તો તેનું આપણને ભાન નથી. એનું ભાન થાય, એની સાથે કોમ્યુનિકેશન થાય, ત્યારે ધારણા અને ધ્યાન સમજ પડે છે. આ બધું યોગ સૂત્રમાં છે, દરેક ચીજ છે યોગ સૂત્રમાં. શું નથી, હું વિચારું છું કે શું નથી. આ યોગ સૂત્રને સંપૂર્ણ રીતે કેવી રીતે ટ્રાન્સલેશન કરી શકાશે એ મારે સમજ નથી પડતું. મને ફક્ત એટલું જ તમને કહેવું છે કે જો તમને પ્રેક્ટિકલ સ્ટેપ્સ લેવા હોય અને સાચો માર્ગ મેળવવો હોય અને ભગવાનનો પ્રેમ ઉત્પન્ન કરવો હોય તો હું તમારી સાથે છું. પણ તમે જાણો કે આપણે અહીંયા બેઠા, મળ્યા, ખાધું પીધું, છૂટા થયા, એ સોશિયલ ગેધરિંગને માટે હું નથી. તમારું દુઃખ લેવા તૈયાર છું. તમને દરેક રીતે મદદ કરવા તૈયાર છું. પણ ખાલી વ્યવહારની વાતો માટે હું રાજી નથી. ખાલી ઇન્ક્વિઝિટિવલી કંઈક જાણવું હોય તે માટે હું રાજી નથી. તમે જો એક જાતનો પ્રતિજ્ઞા કરો કે ના, આ મને ખરું સાચું સમજવું જ છે અને તે માટે હું છેલ્લા શ્વાસ સુધી હું કોશિશ કરીશ, તો કંઈક પામવાનો ચાન્સ છે. બીજું તો શું કહું તમને? બોલો 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 બોલો. આપની બોલો બોલો બોલ બોલ બોલ. બ્રાહ્મણો સંધ્યા કરે છે તેને અને શ્વાસને યોગની દ્રષ્ટિએ શું સંબંધ છે? અને ત્રીજો છે, યોગના મતે 5 મિનિટમાં કેટલી વખત શ્વાસ લેવો અને જે રોકવાની વાત છે તેમાં કેટલી વખત? આ ત્રીજું પાછું બોલજો, પછી પહેલે આપણે સમજી લઈએ. પહેલો શું હતો? ટેલિપથી એટલે રમત, નાના બચ્ચાઓની રમત. આમાં જ લોકો જિંદગી પૂરી કરે છે. નવું લાગે કંઈક એટલે કરવાનું. ટેલિપથી થઈ શકે છે, ઇટ્સ અ ફેક્ટ. પણ ટેલિપથીનો ખરો મિનિંગ કોમ્યુનિકેશન બિટવીન 2 બ્રેન્સ. જેવું કે તમે અહીંયા રિસીવર ઉચક્યું ને ડાયલ કીધું કે ત્યાં રિંગ વાગી અને ત્યાં રિસીવર ઉચક્યું અને વાત કીધી, એ ટેલિપથી. પણ ટેલિપથી એટલે ઇટ ઇઝ અ મેથડ કે જેથી દર વખતે રિસીવર ઉચકીને નંબર માર્યો એટલે નંબર જાય છે. આ ટેલિફોનની અંદર એંગેજ તો ના આવવો જોઈએ. આ ટેલિફોનમાં તો 199 વખત એંગેજ જ મને બનાવવાની જ વાત છે. કોઈ બ્રાહ્મણ સંધ્યાની ખરી પૂજા કરી શકતો નથી, કોઈ નથી કરતો. જે કરે છે તે ગુપચુપ એકલા જ કરે છે. સમજ્યા? આ બધું ઠીક છે, સમજ્યા? આ બધી વસ્તુઓ આપણને ખોટે રસ્તે લઈ જાય છે.
ત્રીજો સવાલ શું છે? શ્વાસ રોકો તો કેટલી વખત રોકો? રોકવો એટલે કુંભક. 1 2 3 રોકો 1 2 3 ખાલી 1 2 3 પાંચમી એક્સરસાઇઝ. હા, પાંચમી એક્સરસાઇઝ. હા બાપુ, પાંચમી નહીં સમજ પડે. બોલ ના બેન, બેસીને બોલ. પણ એ તો હું સમજાવી રહ્યો છું. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ એટલે મિનિટના 12 શ્વાસ લેવા જોઈએ અને તે 1 2 3 5 6 આ જ ગતિએ લેવા જોઈએ 24 કલાક. અને જે દિવસે તમે 24 કલાક આ શ્વાસ કર્યો તે દિવસે ભગવાન તમારો હાથ પકડશે. ભગવાન તમારો હાથ પકડશે. ઇકબાલ બોલી ગયો છે ને કે ઇન્સાન તો એવી રીતે તારી જિંદગી રાખ કે ભગવાન બી તારી આગળ આવીને પૂછે કે હું તારે માટે શું કરું. સમજ્યું? 24 કલાક જે દિવસે આ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ ચાલ્યું ને તે દિવસે ભગવાન આવીને હાથ પકડશે. જે મારું અતિશય સુંદર નસીબ ગણો કે જે ગણો તે ભગવાન દયા ગણો એ જ કે 24 કલાક 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ ચાલે છે ને એને મારો હાથ પકડ્યો છે. તમે કાલે કરશો તો કાલે તમારો હાથ પકડાશે. ભગવાન હાથ પકડશે, મારો હું નહીં. મારા કરતા સુંદર હાથ તમારો હાથ પકડશે. સમજ્યો? પણ 3 સ્ટેપ બેસાડીને જો જ્યારે 24 કલાક રિધમ ચાલશે ને ભગવાન લાચાર થઈ જાય છે. ભગવાન બી કે આ કઈ જાતનો મનુષ્ય છે કે મારી રિધમ પકડીને જ છોડતો નથી. સમજી ગયા? નહીં સમજાવ્યું. What is the difference between meditation and concentration? પતંજલિ યોગ સૂત્રમાં કહે છે 1 સેકન્ડ વિચારોની દ્વારા બંધ થઈ તો ધારણા, 10 સેકન્ડ જો બંધ થઈ તો ધ્યાન, 100 સેકન્ડ જો બંધ થઈ તો સમાધિ. લોકો તો માને છે કે 1 કલાક મેડિટેશન કરો. પતંજલિ કહે કે 10 સેકન્ડ તો કરો ના ભલા. 10 સેકન્ડ જો એ કેવું છે હું તમને સમજાવું. એક આઈડિયા આપો તમને. તમે રેલવે સ્ટેશન પર ઉભેલા છો આ પ્લેટફોર્મ પર. પેલા પ્લેટફોર્મની ઉપર શ્રી કૃષ્ણનો ફોટો છે એમ માનો અને વચ્ચે ટ્રેન જાય છે. હવે ટ્રેન ફાસ્ટ જાય ને ત્યારે પેલો ફોટો નહીં દેખાય. ટ્રેન ધીમી થશે ને તો વચ્ચેથી જરા દેખાશે. એ ધીમી થઈને જરા દેખાય ને એ ધારણા. વધારે ધીમી થઈને જરા વધારે સારું દેખાય ને કૃષ્ણ તો ધ્યાન. આ ટ્રેન ઊભી રહી ગઈ એટલે ખુલ્લું દેખાયો એ સમાધિ. 1 સેકન્ડ બી નહીં, 1 પલ્સ બીટમાં 120 વિચારો આવી જાય છે મગજમાં. 1 સેકન્ડ મગજ બંધ રહ્યું એટલે 120 વિચારોને તમે રોકી દીધા. કઈ સમજ પડે છે એની તાકાત? 120 વિચાર જો 1 સેકન્ડમાં રોકી દેવાના હોય તો 10 સેકન્ડમાં 1200 વિચાર તમે રોકી દીધા. ખરું ને?
ને 100 સેકન્ડમાં 12,000 વિચારો રોકી દીધા. એટલે શું તમે ગંગાને રોકી દીધી એવું થઈ ગયું કહેવાય. એટલે કઈ સાધારણ વસ્તુ નથી આ, ગંગાને રોકી દેવી 100 સેકન્ડ વે. સમજી ગયા? એનું નામ છે ધારણા, ધ્યાન, સમાધિ. અને 1 કલાક જો તમે મેડિટેશન કરતા હો તો ભાઈ મને શીખવું પડશે તમારી પાસે. અહીંયા તો 10 સેકન્ડના બી વાખા છે. સાચું કહું છું. બોલો. How to stop the flow. બહુ સારી વસ્તુ છે, સારી વસ્તુ છે. બરાબર. આ ખુરશી છે ને, હું જોઈ શકું છું ને એટલે ખસાડી શકું છું ને, પણ જો ખુરશી દેખાતી જ નહીં હોય તો શું કરું? એને કાંક શું કરું છું? એને પહેલે તો વિચાર જોવાની શક્તિ ઉત્પન્ન કરવાની છે બેટા. સમજો? યોગ સૂત્રમાં શું શીખવે છે? જે 1 સેકન્ડના 120 શું 1 સેકન્ડમાં 120 જે ઇમ્પલ્સિસ આપણા બ્રેનમાં આવે છે ને, એ જે દિવસ આપણે જોઈ શકીએ ને તે દિવસે આપણે વિચારને જોઈ શકશું. અને જ્યારે જોઈ શકશું ત્યારે રોકી શકશું. એટલે પહેલી સાધના છે વિચારોને જોવાની શક્તિ. અને એ શીખવે છે અંદર. વિચારોને જોવાની શક્તિ એ શીખવે છે. વિચારોને જોવાની શક્તિ જ્યારે આવે છે ત્યારે વિચારો રોકાય છે. એ સૂત્રમાં આમ કહે છે પતંજલિ કે જ્યારે જ્યારે આપણા મગજમાં આ જે ઇમ્પલ્સિસો આવે છે અથવા તો બીજાના મગજમાં જે ઇમ્પલ્સિસો જાય છે એ જ્યારે તમે જોઈ શકશો, એ જ્યારે તમે જોઈ શકશો અને એમાંથી એ પણ અનુભવ મેળવશો કે આ એના ભેજામાં જવાથી એ શું કરી રહ્યો છે, એ જ્યારે સમજ પડશે ત્યારે વિચારોને રોકાઈ શકશે. તેની આગળ નહીં. કારણ કે એ કઈ એવી ચીજ નથી વિચાર કે જેને પકડી દેવાય. એને પકડવાને માટે એટલી જ અમૂલ્ય વસ્તુ બી જોઈએ, એટલી સટલ વસ્તુ જોઈએ વિચાર જેવી કે જે એને રોકી શકે. અને એ સાધના પહેલે કરવી પડે છે કે જેથી વિચારોને શું કોડમાં આવે છે એ વાંચી શકાય. તેથી જ કહું છું કે યોગ સૂત્રમાં બહુ ભરેલું છે, પુષ્કળ અતિશય ભરેલું છે. અને આ શાસ્ત્રોમાં આવા વિચારો ક્યાંથી આવ્યા અને આની બધી સાધનાઓ કેમ રચાઈ, એ એક સુંદર ચીજ છે. એ કોઈ બી ગ્રંથમાં હિન્દુસ્તાનના શાસ્ત્રો સિવાય કેથે પણ જોવામાં આવતું નથી. થોડું ઘણું અહીંથી જે ચોરી છુપીથી ગયું એ બહાર બધા મોટી વાતો કરે છે, બાકી જે બહાર કેથે કાંઈ જ નથી, કાંઈ જ નથી. બોલો. કોની કોની? Rajneesh. Also Rajneesh. શું? Rajneesh has talked about. હા તો શું બોલે છે તે તો મને. હા, Patanjali has he talked about Sambhog Samadhi? સંભોગ એટલે શું બાપુ? જો હમણાં હું તારી આગળ બોલી ગયો 10-15 મિનિટ આગળ હું તારી આગળ બોલી ગયો, નિર્માણ કાયા, સંભોગ કાયા, ધર્મ કાયા. સંભોગ કાયા એટલે એસ્ટ્રલ બોડી. રજનીશ એસ્ટ્રલ બોડીની વાતો કરે છે, સમજ્યો? એ સંભોગ યોગ એસ્ટ્રલ બોડીના જે સાધનાઓ છે એ માટે બોલે છે.
સંભોગ સંભોગ કાયા. એમાં એમ કહેવામાં આવ્યું છે જી. કે જ્યારે તમે વિચાર શૂન્યતાને achieve કરો, વિચાર શૂન્યતા, એટલે એક ક્ષણ એવી આવે કે જેમાં તમને બિલકુલ ન વિચાર આવે, જી. એક જ પળ, તો એના દ્વારા જે આનંદ મેળવાય છે એના દ્વારા, એટલે કે એ વિચાર સંભોગ થયા અને એના દ્વારા જો આ સમાધિ તરફ ગયા એવું છે. હવે આપણે જે વાત કરી છે એ સંભોગને ઉતારી પાડવાના મિનિંગમાં વાત કરીએ છીએ, પણ તમે કહ્યું એ રીતે જો એ હોય તો જ્યારે આપણે 1 સેકન્ડ કે 120 સેકન્ડ કે 10 મિનિટ જો આ વિચાર શૂન્યતા પ્રાપ્ત કરી શકીએ તો એ એન્જોયમેન્ટ આવી શકે ખરી? આવી શકે, પણ એક ચીજને યાદ રાખજો, જ્યારે તમે ફિઝિકલ, મોલેક્યુલર એટલે એસ્ટ્રલ, મેન્ટલ એટલે એટોમિક, આ જુદા જુદા પ્રકાર જે છે એ દુનિયા જ અલગ છે. જેમ ફિઝિકલ વર્લ્ડ છે, તેમ એસ્ટ્રલ વર્લ્ડ છે, તેમ મેન્ટલ વર્લ્ડ છે. અને જે આપણે ફિઝિકલ વર્લ્ડમાં શૂન્ય બોલીએ છીએ ને, એ અનુભવ આપણે કરીએ છીએ સંભોગ પ્લેન પર, શૂન્ય. અને આગળ ચાલતા આપણે ધર્મકાયામાં એ અનુભવશું તો આનું શૂન્ય 1 મિનિટ, 1 સેકન્ડનું, મિનિટ નહીં 1 સેકન્ડનું, એટલે પૃથ્વીના 10,000 વર્ષ થાય બેટા. તો સમજી ગયો? આ જે આપણે બોલીએ છીએ ને પલ, એ ફિઝિકલ પલ નથી. તે વખતે જ્યારે ધારણા ધ્યાનનો અનુભવ થાય છે ત્યારે એ પલ છે સંભોગ અને ધર્મકાયાની. અને ત્યાં આપણો જે 8 કલાકનો દિવસ છે ને, તેમ એનો જે 8 કલાકનો દિવસ ને, એટલે આપણા હજારોના હજાર વર્ષ થઈ જાય છે. માટે જે એક પલમાં આપણને સમજ પડે છે ને, આ સાયન્ટિસ્ટો થઈ ગયા, આ ધર્મગુરુઓ થઈ ગયા, એ બધા જે 1 સેકન્ડમાં જે એ લોકોને સમજવા મળ્યું ને, એ પેલી 1 સેકન્ડ, આપણી 1 સેકન્ડ નહીં. સમજ્યા ને? એ એક ખાસ મહત્વની ચીજ યાદ રાખવાની છે. આપણે જ્યારે ધારણાના સ્ટેજમાં જઈએ, આપણે જ્યારે ધ્યાનના સ્ટેજે પૂગીએ, ત્યારે આ કાયા શાંત થઈ જાય છે. આ ફિઝિકલ કાયા શાંત થઈ જાય છે. તે વખતે સંભોગ કાયા ધ્રુજી રહે છે, પછી તે શાંત થાય છે, પછી ધર્મ કાયા ધ્રુજે છે, તે શાંત થાય છે. અને ત્યારે જે એક પલનો જે અનુભવ થાય છે, એમાં જે સમજ પડે છે એ ભવના ભવ જેટલું જીવેલું ગણાય છે. અને તે જે શાંતિ મળે છે, તે જે સુખ ચેન મળે છે, એ આ પૃથ્વી પર નથી મળતો. પણ આ બધું ખાલી વાંચવાને માટે, સમજવાને માટે નથી, આ અનુભવ કરવા માટે છે આ બધું. સમજો? તેથી હું કહી રહ્યો છું કે આ બધી ચીજનો અનુભવ કરવાની જિજ્ઞાસાએ અને સંપૂર્ણ જોશથી જો તમને આગળ ચાલવું હોય તો જઈ શકાય, પણ ખાલી વાતો માટે નહીં. શું થાય છે? શું પડી જાય છે? ઝડપથી શ્વાસ લેવાથી જો મનુષ્ય બેભાન થઈ જાય અને જમીન પર પટકાઈ પડે તો માની લેવું કે ક્રિયામાં કે તે ખામી છે. પાછું બોલું? જો જોથી શ્વાસ લેવામાં આવે અને જો આપણે અનકોન્શિયસ થઈ જઈએ અને જો શરીર પટકાઈ જાય તો સાધનામાં કે તે ખામી છે.
સમજી ગયો? બતાવનાર ભૂલ કરી છે અથવા સમજનારે ભૂલ કરી છે. નહીં તો શ્વાસ ઝડપથી લેવાથી આવું કશું થાય નહીં. તો મિનિટના 7 લે કે 70 બી શ્વાસ લે ને, વિચ ઇઝ વેરી ફાસ્ટ, તો બી આ ચીજ થવી ન જોઈએ. કિતે બી કંઈક ખામી છે. નહીં સમજ્યો? નહીં સમજ્યો? તે તો હું સમજુ, આહાર એટલે ફૂડ, પણ શું કહેવા માંગે છે મને સમજવું છે. Vegetarian, non-vegetarian food. How it is connected with sadhana. નિર્માણ કાયા, સંભોગ કાયા, ધર્મ કાયા, એ તાનમાંથી છૂટે એને મુક્તિ કે. તારે આત્મા પોતે ઉભેલો હોય શાંત. તારો આહાર છે એ આ નિર્માણ કાયાને માટે છે. સમજો? તારો આહાર જે છે એ સંભોગ કાયાને કાંઈ કરી શકતો નથી. એ ધર્મ કાયાને તો બિલકુલ જ કંઈ કામ કરી શકતો નથી. અને આત્માને વાસ્તે તો એ જોઈતો પણ નથી. તો એ સંબંધ કાં તો લગાવે છે તે મને જાણવું છે. હું હીરા ખાઈ જાઉં, સોનું ખાઈ જાઉં, પથ્થર ખાઈ જાઉં, એ બધું ઇફેક્ટ આની ઉપર જરૂર પડશે, નિર્માણ કાયા પર. પણ જ્યારે સંભોગ કાયા પર અસર નથી જતી, જ્યારે ધર્મ કાયા પર અસર નથી જતી, તો આત્મા સાથે શું એને લાગે વળગે? આત્મા ખાય છે જ ને. શું શું ખાય છે આત્મા? કશું જ નથી ખાતો. એ તો એક બહુ મોટા યોગી થઈ ગયા. તે વર્ષ દિવસે એક વખત ખાતા હતા. તો એક દિવસ ભગવાનને કે ભગવાન, હું તો એક વર્ષે બી ખાઉં છું, પણ મેં તો તને ખાતા જ નથી જોયો ભગવાન. અરે કે હું તો રોજ ખાઉં છું ને, 24 કલાક ખાઉં છું. હું તો ઇન્સાનનો અહમ ખાઉં છું. તો આત્મા અહમ ખાય, પણ તારો કોઈ જાતનો ફૂડ નહીં ખાય. માટે એને જોડાણ જ નથી તારા ફૂડ સાથે. સ્પિરિચ્યુઅલ પાથની ઉપર તું શું ખાય છે એનું કઈ અસર નથી. જ્યારે તું તારી જાતને નિર્મલ બનાવે છે, પછી એ શું ખાય છે એનો કઈ જ આધાર નથી. પછી પાતળા ખાઈને યોગીઓ જીવે છે. આ આહારની ઉપર તો જરાય ભાર નહીં દેતો. તો વેજીટેરિયન ખા, નોન વેજીટેરિયન ખા, પાતળા ખા, કાંઈ પણ ખા, એ તારા યોગ સાધનામાં મદદ કરવાનું નથી કે રોકવાનું નથી. ભાઈ સાહેબ, હું તો પારસી છું, બધું જ ખાઉં છું, મારી સાધનામાં કાં રોકાણ આવ્યું છે? અને લસણ, મરચું, એની ચટણી એકદમ તીખી, આટલી બધી લઈને મારા ગુરુદેવે જીભ પર મૂકી, એકાદ માથે મૂક્યો, એકાદ પેટ પર મૂકીને કહ્યું ખાઈ જા. ખાઈ ગયો. આજે લોકો જે લોકો સાધના કરે છે એ લસણ અને મરચાથી બીએ છે, ખાતા જ નથી. કારણ કે એ બે વસ્તુ છે ને એ સેક્સને ડેવલપ કરે છે, છેડે છે
સતાવે છે, એટલે લોકો બીને ખાતા નથી. પણ ખાઈને પચાવી દેવું અને હલવું નહીં, એ યોગ છે. હા બાપુ, પંચ મહાભૂતો તો તું બી જાણે છે, હું બી જાણું છું ને આ બધા જાણે છે. એમાં શું ફરક પડવાનો છે તને? 30 સ્ટેપ્સ વિશે આજે અમને આલ્ફાબેટ શીખ્યો. એના ઉપર પ્રેક્ટિસ કરવા માટે આપણે 6 મહિના આપ્યા. હવે મારી આપને વિનંતી સાથે એ પ્રશ્ન છે કે અહીંયા બેઠેલામાંથી જેટલા પણ 180 - 0 = 180 કરી બતાવે, તેમને માટે, માત્ર તેમને માટે આથી એક ડગલું આગળ બીજી સીધી 6 મહિના પછી આવીને આપશો ખરા? એ તો મેં લખીને આપી દીધું છે. 16મી જુલાઈ અહીંયા લખી આપી છે મેં. અને 180 - 0 તો નહીં, પણ 2-4 બી માઇનસ હશે તોય આવીશ. પણ કઈક 170 તો રહે ને, તો બી આવીશ. કાલે હું જરા મારા ગુરુદેવને પૂછીને કહીશ. આવીશ. એટલું આયુષ્ય મારું નક્કી છે. ફિઝિકલી બી આવીશ. એક ચીજ માની લેજો, અને એ સાધના તમને હજુ મેં કહી નથી. જે મેં માધુપુરમાં કહી છે, જે મેં મુંબઈમાં કહી છે, જે મેં મૈસૂરમાં કહી છે, તો હજુ સુધી તમને નથી કહી. અને તમને બી મને કહેવું જ છે, કારણ કે આ પ્રશ્ન ઊભો થયો છે. આ જે પ્રશ્ન ઊભો થયો છે, એટલે હવે આ મને બોલવાનું નક્કી થયું છે. મેં મુંબઈ, મૈસૂર અને માધવપુરમાં કહ્યું છે કે રોજ સવારે 6:45 થી 7:15 હું જ્યારે બેસીશ, એમાં કોઈ બી 5 મિનિટ તમે બેસીને 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરીને મારો ખ્યાલ કરજો. આઈ વિલ કોમ્યુનિકેટ વિથ યુ. એ ચીજ હું તમને પણ કહું છું કે 6:45 થી 7:15 જ્યારે હું બેસું, ત્યારે કોઈ બી 5 મિનિટ જો તમે બેસશો, મારી સાથે કોમ્યુનિકેટ કરવાની ટ્રાય કરશો, તો કંઈ કરતા નહીં, 3 સ્ટેપ કરીને શાંતિથી બસ 5 મિનિટ બેસજો. આઈ વિલ ટ્રાય ટુ કોમ્યુનિકેટ વિથ યુ. એટલે 6 મહિના થોભવું નહીં પડશે. 6 મહિના પછી આવવાનું તો પ્રોમિસ છે, પણ આ 6 મહિનામાં બી 180 પછી જેટલી માઇનસ થાય એ તમારી. રોજ સવારે 6:45 થી 7:15 વચ્ચે બેસજો 5 મિનિટ અને 3 સ્ટેપ કરજો. સમજી ગયા? એમાં સાર નથી. આ બધું સ્પિરિચ્યુઅલ ફિક્શન જેવું લાગે, જ્યાં સુધી અનુભવ નહીં થાય ત્યાં સુધી. જેમ ફેરી ટેલ વાંચીએ ને, તેમાં સ્પિરિચ્યુઅલ ફેરી ટેલ ગણાય.
જ્યાં હવે અનુભવ ન થાય ત્યાં સુધી. થ્રી સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરો અને દરેક શ્વાસે રાધે કૃષ્ણ રાધે શ્યામ. કાંઈ જરૂર નહીં પડે, કોઈ ચક્રાની જરૂર નહીં પડશે. 24 કલાક ચલાવો શ્વાસ, 24 કલાક રાધે કૃષ્ણ રાધે શ્યામ શરૂ કરો. બધું આવી જશે એમાં, કાંઈ બાકી ન રહે. જાતિ અનુભવથી કહું છું. બોલો. આપની સાથેની આજની મુલાકાત અથવા આપના દર્શન એ યોગશાસ્ત્ર ઉપરાંત નહીં. પ્રશ્નો એવા પૂછવાનો નહીં સમજ પડ્યો. હા કે જુદા જુદા દર્શનોમાં અને ધર્મોમાં આત્માની મુક્તિ વિશેની જુદી જુદી વાતો કરવામાં આવે છે અને મુક્તિ થયા પછી આત્માનું શું થાય છે એ વિશે જુદા જુદા મત મતાંતરો છે અને ઈશ્વરે આ સૃષ્ટિ રચી કે તે અંગે પણ મત મતાંતરો છે. આ અંગે યોગ શાસ્ત્રમાં બહુ સંક્ષેપમાં. તો દિવસે તડકામાં ઊભો રહે અને તારો છાયો જો પડે ને એટલે એનેથી મુક્તિ મેળવવાની ટ્રાય કર. પછી કહું તું ને આગળ મુક્તિની વાત. પછી બધું સમજાવું. એટલે એ જે છાયો પડે છે ને એનાથી મુક્તિ મેળવીને આવ મારી આગળ. પછી હું તને બધી મુક્તિની વાત સમજાવું. આ બધી વાતો છે અને તે દૂર રહે શાંતિથી. વખત આવે બધું થશે. આ મુક્તિ કઈ બજારમાં મળતી નથી કે વેચાતી લઈ આવી. જે દિવસે તું સૂરજ પર ઊભો રહીને તારા છાયાથી છૂટો થશે તે દિવસે તારી મુક્તિ. સમજો કે સમજાવું આગળ? તારી આ કાયા છે ને તે એટલી નિર્મલ થઈ જશે કે સૂરજનું કિરણ તારી આરપાર ચાલી જશે ને છાયો બી નહીં નાખશે. તે દાડે મુક્તિની વાત કરશું. સમજી ગયો? બોલો સાહેબ. એક છેલ્લો પ્રશ્ન. છેલ્લો મારો પ્રશ્ન એ છે કે આ પ્રયોગોની અંદર કોઈ વ્યક્તિને હાર્ટનો ડિસીઝ હોય કે કેન્સરનો ડિસીઝ હોય કે ક્રોનિક ડાયાબિટીસનો ડિસીઝ હોય કે દમનો ડિસીઝ હોય તો એ બાધક છે ખરો? નહીં સમજો. છેલ્લું લાઈન નહીં આપના સમજો. જે પ્રયોગો છે, આપે જે આ 3 સ્ટેપ બ્રીધિંગ અને 7 એક્સરસાઇઝીસ દેખાડી, એમાં કોઈ વ્યક્તિને હાર્ટનો ડિસીઝ હોય કે દમનો ડિસીઝ હોય કે કેન્સરનો ડિસીઝ હોય કે હાઈ કે લો બ્લડ પ્રેશર હોય કે વાયનું દર્દ હોય તો એવી વ્યક્તિને આ વસ્તુ કરવી બાધક છે ખરી? આમાં બેઠેલા ઘણાઓને આમાંની કાંઈક ચીજ છે એટલે જ પૂછું છું. અને જો તે છતાં બી મેં એ લોકોને કહ્યું હોય તો એ દુઃખ મટાડવાને માટે છે. નો પ્રોબ્લેમ. પણ મેં જેમ ચેતવણી આપી છે કે પહેલે 5-10 સેકન્ડથી શરૂ કરો. આસ્તે આસ્તે 15 સેકન્ડ 20 સેકન્ડ આમ કરીને 1 મિનિટ પર પહોંચવાનું છે. આવતીકાલે 1 મિનિટ પર નહીં પહોંચી જતા. સમજી ગયા ને? તો કોઈ પણ દર્દની ઉપર આ 7 મિનિટનો પ્રયોગ તમને જરૂર જ સંપૂર્ણ રીતે સારા કરશે. માની લેજો. 1 minute please. 1 minute. ગઈકાલે 3 વાગ્યાથી એમને આપણે ચાલુ છે. કન્ક્લુડ કરીશું. રાતના 12 વાગી ગયા હતા ગઈકાલે મેડિકલ આજે પણ સવારથી એ જ પ્રમાણે છે. તમારે સાહેબ મારાથી બધા કેમ નહીં? એક મદદ થશે ને 100% કેમ નહીં? અને આ બે ચીજ પહેલે કર. પછી જેમ મળતો હોય એવી કંઈક મદદ. હા કરશો 100%. સટલ મદદ. સવારે 6:45 થી 7:15 5 મિનિટ બેસો. શ્રી અરવિંદભાઈ
ટીકા આપે એની ચર્ચા કરીએ. સૌથી પ્રથમ રાજકોટમાં આપણી લાગણીને માન આપી પૂજ્ય તાવડિયાજી તથા ડોક્ટર પાલ 3 દિવસ માટે રાજકોટ પધારે એ બદલ અમો તેમનો આભાર માનીએ છીએ. આ કાર્યસૂચિ દરમિયાન અમોને મદદરૂપ થયા સર્વે ભાઈ બહેનો તેમાં પણ શ્રી ઇન્દુભાઈ વોરા, શ્રી જયેશભાઈ દેસાઈ, શ્રી વસંતભાઈ માલવિયા, શ્રી મહેન્દ્રસિંહજી જાડેજા તેમજ સ્વયંસેવક ભાઈ બહેનોનો પણ આભાર માનીએ છીએ. આપ સૌએ આ શિબિરમાં પધારી અમોને ઉપકૃત કરેલ છે તે બદલ અમો આપનો પણ આભાર માનીએ છીએ અને કોઈ વાતે આપને તકલીફ પડી હોય તો અમોને ક્ષમા કરશો. ભવિષ્યમાં આપનો આવો સહકાર આવા કાર્યમાં મળી રહેશે. પૂજ્ય તાવડિયાજી તેમજ આપ સૌને હું વિનંતી કરું છું. આભાર. What next? Huh? હા